ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય ગુજરાતી, સેકન્ડ લેંગ્વેજ, પાઠ 11 વારસાગત. પ્રકાર લઘુકથા. લેખક દુર્ગેશ ઓઝા. લેખકનો પરિચય તથા સાહિત્ય. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે તેઓ જાણીતા છે. લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્ત્વ છે. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચઢાવે છે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. તો આ પ્રમાણે પાઠનો પરિચય આપણે ટૂંકમાં મેળવ્યો અને હવે ગદ્યને આપણે વાંચીશું તથા તેને સમજવાનો પ્રયત્ન કરીશું. પાઠ 11 વારસાગત. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. છેલ્લા 10 વર્ષથી રામશંકરનું કુટુંબ, પરિવાર જે છે, કુટુંબનો સમાનાર્થી શબ્દ પરિવાર, અને તેમની જમીનનું જતન કરવું એટલે તેને સંભાળ રાખવી, જાળવણી કરવી. મગને તેને ખૂબ સુંદર ફળદ્રુપ ખેતર જોઈ અને એણે એનો રાજીપો વ્યક્ત કર્યો. મગનની આ જમીન હતી અને મગને તે જમીનને ફળદ્રુપ ખેતર બનાવી આપ્યું. એ જોઈ અને રામશંકરનું કુટુંબ જે છે એ રાજી થઈ ગયું. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. અહીં પછીની પંક્તિઓમાં કહ્યું કે ટાઢ એટલે કે ઠંડી, તડકો એટલે તાપ, વરસાદ, આ બધું જ ગણકાર્યા વિના. ગણકારવું એટલે ધ્યાન ન આપવું, ગણકાર્યા વિના એટલે ધ્યાન આપ્યા વગર દર વર્ષે, હરેક વર્ષે ફળ, શાકભાજી, અનાજ, આ બધું, મબલક એટલે ઘણો બધો, પુષ્કળ, અતિશય પાક એમણે અપાવ્યો. અઢળક ઘણી બધી કમાણી તેણે કરાવી આપી હતી. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો ને કહ્યું, મગન, આજથી આ જમીન તારી. આવામાં એની મહેનતનો બદલો આપવા માટે રામશંકરે મગનને પોતાની જમીનનો એક ભાગ, કટકો એટલે કે એક ભાગ કાઢી આપ્યો અને કહ્યું કે મગન, આજથી આ જમીન જે છે એ તારી છે. આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાક્કું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો. આગળ રામશંકરે જમીન મગનને આપી દીધી, પરંતુ જ્યારે જમીનના કાગળો તૈયાર થાય એ પહેલાં જ રામશંકરનું મૃત્યુ થઈ જાય છે, મરી જાય છે. અને આવામાં મગનની જમીનમાં ખૂબ સુંદર પાક પાકે છે અને રામશંકરનો દીકરો મોહન છે એના ખેતરમાં પાક જે છે એ સારી રીતે પાકતો નથી, નિષ્ફળ જાય છે. આવામાં જોઈએ આગળ આપણે, સ્વજનોએ સલાહ આપી, તારા બાપે આ જમીન મગનને આપી સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વ્યવહારુ બન, આંકડે માખો વગરનું મત છે. 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું. આવામાં સ્વજનો જે છે, નિકટના સંબંધીઓ જે છે, એ મોહનને સલાહ આપે છે કે તારા બાપે એટલે કે તારા પિતાજીએ જમીન મગનને આપી દીધી હતી, એ વાત સાચી છે, પરંતુ એનો પુરાવો એટલે આધાર, સાબિતી, પ્રૂફ ક્યાં છે એવું એ કહે છે. વ્યવહારિક બનવાની એને સલાહ આપે છે અને કહે છે કે આપણે 4-5 આગેવાનો જે હતા તે સમયે હાજર,
એને આપણે ફોડી લઈશું અને આપણે આ જમીનનું લખાણ હજી સુધી થયું નથી એટલે આપણે એમ કહીશું કે આ જમીન અમારી જ છે એવું મોહનને દરેક સ્વજનો શીખવે છે. પછીનો ફકરો, મગન તો હરખભેર આવકારી રહ્યો. આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ. મારી જમીન એમ? આ જમીન તારી છે? એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો. એ ન ચાલે. આ જમીન તારી નથી, શું સમજ્યો? લે આ કાગળોને કર સહી એટલે છેડો ફાટે. મગન તો હરખભેર, હરખભેર એટલે ખુશીથી એમની સામે જાય છે અને મગન બધાને આવકારી રહ્યો છે. આવકારવું એટલે સ્વાગત કરવું. આવો આવો નાના શેઠ. મોહનને નાના શેઠ કહી સંબોધન કરે છે અને કહે છે કે આવો તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી, એવું કહે છે તમારા લીધે અને તમારા પિતાજીના આશીર્વાદથી આજે મારી જમીન જે છે એ સુંદર સોનાનો સૂરજ પાક્યો છે, એટલે કે ખૂબ સુંદર પાક થયો છે. મારી જમીન એમ? આ જમીન તારી છે? આવામાં મોહન એને કહે છે તું એને આ જમીનને તારી જમીન એમ કેમ કહે છે? આ જમીન તારી છે એવો એ પ્રશ્ન કરે છે. તેનો આધાર કે લખાણ તારી પાસે છે એવો પ્રશ્ન મોહન મગનને કરે છે. ત્યારે મગન જવાબ આપે છે, રામશંકર બાપાના બોલ એ જ મારે ભગવાનના શબ્દો છે. ત્યારે મોહન કહે છે એવું ના ચાલે, આ જમીન તારી નથી, શું સમજ્યો? એવું એ કહે છે અને કહે છે લે આ કાગળો, એના પર સહી કર એટલે છેડો ફાટે. છેડો ફાટે એટલે તકલીફ જે છે એનું નિરાકરણ આવી જાય. આગળનો ફકરો, મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી. દોસ્ત સમી જમીન જમીન દોસ્ત થતી લાગી. આવામાં મોહનને આવા શબ્દો બોલતો સાંભળી અને મગનને તો જાણે પગ નીચેની જમીન સરી જાય એવું એને લાગવા લાગ્યું, એટલે મુશ્કેલ આવી પડે એવું એને લાગવા લાગ્યું. દોસ્ત અને મિત્ર સમાન આ જમીન જે છે એ જાણે જમીન દોસ્ત થઈ ગઈ હોય એવો એને અનુભવ થવા લાગ્યો. મગને ધ્રુજતા હાથે સહી કરી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટહાસ્ય કરી રહ્યા. આવામાં મગને ધ્રુજતા હાથે કાંપવું કહેવાય એને હિન્દીમાં. મગને ધ્રુજતા હાથે સહી કરી નાખી અને મોહને એ કાગળો આંચકી લીધા. આંચકી લેવું એટલે લઈ લેવું. અટહાસ્ય સ્વજનો કરી રહ્યા છે. અટહાસ્ય કરવું એટલે ખોટું હાસ્ય કરવું, મોટેથી હસવું. મોહન બોલી ઉઠ્યો. આવામાં મોહન કહે છે હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ. આવામાં મોહન કહે છે કે હવે મારું કામ પૂરું થયું. હવે તારી પાસે કોઈ પણ માણસ સાબિતી માંગશે નહીં. મૂર્ખ માણસ, આજથી આ જમીન કાયદેસર તારી થઈ ગઈ અને લે આ જમીનનો દસ્તાવેજ પણ તારા નામનો થઈ ગયો, એને તું સાચવ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને હડસેલતા, હું રામશંકરનો દીકરો છું. સ્તબ્ધ થવું એટલે નવાઈ, આશ્ચર્યચકિત થઈ ગયા બધા જ સ્વજનો, સગાવહાલાઓ. પ્રશ્નસૂચક નજર માંડી એટલે પ્રશ્ન જાણે પૂછતા હોય એવી રીતે, એવી દ્રષ્ટિથી એમની સામે જોવા લાગ્યા. આવામાં મોહને એમનો હાથને ધક્કો મારતા હડસેલતા એ કહે છે કે હું રામશંકરનો દીકરો છું. એ જવાબ આપે છે કે હું કોની સંતાન છું? રામશંકરની. રામશંકરે એક વખત આ જમીન મગનને આપી દીધી, ત્યારબાદ હું એ જમીન પાછી લઈ શકું નહીં. મારા પિતાજીએ જે પણ નિર્ણય લીધો એ જ નિર્ણય મને સ્વીકાર છે, કારણ કે હું કોની સંતાન છું? રામશંકરની. તો આજે આપણે રામશંકરની સુંદર સંતાન મોહનના ગુણો વિશે શીખ્યા, સમજ્યા. તો અહીં કહેવામાં આવે છે કે પાઠનો સંદેશ એવો છે કે નિષ્ઠાવાન માણસ હોય એની હંમેશા કદર થવી જ જોઈએ. એટલે કે ધ મેસેજ ઓફ ધ સ્ટોરી, ધ સિન્સિયર મસ્ટ બી રિવોર્ડેડ. એટલે કે હંમેશા જે માણસ મહેનત કરતો હોય ને એની હંમેશા કદર કરવી જોઈએ, ના કે એની નિંદા કરવી જોઈએ. એવું અહીં આ પાઠ દ્વારા
કહેવામાં આવે છે. સંસ્કારો જે છે ને એ આપણા લોહીમાં હોય છે. સંસ્કારો ક્યારે સિંચન કરી શકાતા નથી. આ બધું જ આપણને વારસામાં મળે છે. વારસામાં એટલે વસિયત જે હોય ને, વિરાસત જે હોય ને, એમાં આપણને સંસ્કારો પ્રાપ્ત થાય છે. જે રીતે રામશંકરને એના પિતા દ્વારા પ્રાપ્ત થયા અને રામશંકરે પોતાની સંતાન મોહનમાં આ સંસ્કારો રેડ્યા ને, એ રીતે આપણને સૌને સંસ્કારો જે છે એ આપણા માતા પિતા તરફથી જ હાસિલ થાય છે. સંસ્કારો ક્યારેય કોઈ દ્વારા આપી શકાતા નથી, એવું આપણે અહીં આ પાઠમાં શીખ્યા. તો સ્ટુડન્ટ્સ, આપને આ ગદ્ય સમજાયું હશે. હવે આજે આપણે ગૃહ કાર્ય જોઈશું, જે આપણે આપણી નોટબુકમાં લખવાનું રહેશે. સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન 1. મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો. આ વિધાન સમજાવો. પ્રશ્ન 2. વારસાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આ 2 પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના રહેશે. આશા રાખું છું કે આ વિડીયો આપને સમજાયો હશે. નવા ગદ્ય અને પદ્ય સાથે આપણે ફરી મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.